ગણપતિ બાપા મોર્યા, ગણપતિ બાપા મોર્યા। આજે ઠેર ઠેર ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આ ગણેશ ઉત્સવ એ હિન્દુસ્તાન સમાજનો મોટામાં મોટો ઉત્સવ છે। હિન્દુ એકતાનો અમૂલ્ય અવસર છે। આજે ભક્તો ભક્તિભાવથી 11 દિવસ ગણેશજીની પૂજા અર્ચના આરતી કરી જીવનને ધન્ય બનાવશે। ઘણી જગ્યા પર તો ગણપતિની એવી સરસ સ્થાપના કરવામાં આવી છે કે જ્યાંથી આપણને જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે। નવસારીના અંગે ટ્રાફિક પોલીસ પરિવાર દ્વારા એક એવા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે કે જે આપણને સુરક્ષા માટે પ્રેરણા પ્રાપ્ત થાય છે। ત્યાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। ત્યાં ગણેશજી કારમાં બેઠા છે અને પોતે બેલ્ટ બાંધ્યો છે અને આપણને પ્રેરણા આપે છે કે કાર ચલાવો ત્યારે અવશ્ય આપણે બેલ્ટ બાંધીએ। ગણેશજીની આજુબાજુ રીતિની સિદ્ધિ હોય છે, તેને બદલે અહીંયા 2 હેલ્મેટ મૂકવામાં આવ્યા છે। તે હેલ્મેટ દ્વારા ગણપતિજી આપણને પ્રેરણા આપે છે કે આપણે જ્યારે પણ બાઇક ચલાવીએ ત્યારે અવશ્ય આપણે હેલ્મેટ પહેરીએ। આવા સરસ ગણપતિની સ્થાપના આપણા જીવનને પ્રેરણા આપે છે। સાથે સાથે આજે સોનામાં સુગંધ ભરેલ પ્રેમ આ ગણપતિની પૂજા આરતી માટે નવસારીના BA સ્વામીના મંદિરના કોઠારી સંત પૂજ્ય પૂર્ણકામ સ્વામી અને સંતો પધાર્યા હતા અને તેઓએ પોલીસ કર્મી સાથે પ્રથમ વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરી અને ગણેશજીને હાર પહેરાવી ગણેશજીનું સ્વાગત કર્યું છે અને સાથે સાથે પોલીસ કર્મીઓ સાથે તેઓએ વિઘ્નહર્તાની મહાઆરતી કરી અને ત્યારબાદ તેઓએ વાત કરી કે ગણેશજી મંગલ કાર્યની પ્રથમ પૂજાય છે, કારણ કે ગણેશજી એ આપણા આદર્શ છે। ગણેશ ભગવાનમાંથી આપણને પ્રેરણા મળે છે, કારણ કે એનું જીવન પ્રેરણાદાયી છે। એમના એક અંગ છે એ આપણને પ્રેરણા આપે છે। તો આ ગણપતિના અવસરે આ જે પોલીસ કર્મીઓ જે ગણપતિની સ્થાપના કરી છે તે સૌ પરિવારને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે સંતો 3 બ્રાન્ચની ઓફિસમાં પધાર્યા। પ્રથમ ટાઉન પોલીસ ઓફિસમાં, ત્યારબાદ ટ્રાફિક પોલીસ અધિકારીની ઓફિસમાં અને ક્રાઇમ બ્રાન્ચ ઓફિસની અંદર સંતોએ પગલાં કર્યા અને ત્યાં સંતોએ વિઘ્નહર્તા ગજાનંદજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના કરી કે આ આપણા સુરક્ષા કર્મી એવા પોલીસ પરિવાર સુખી થાય અને સ્વાસ્થ્ય સારું રહે। સાથે સાથે નવસારીની નગરજનો માટે પણ સંતોએ પ્રાર્થના કરી કે ગણેશજી ભગવાન આપણા વિઘ્નહર્તા છે, તો આપણા બધાના વિઘ્નો દૂર થાય અને સુખી